કેશોદના ગાંધીનગર પાસે રેલવે ગરનાળા પાસે રાત્રે બનતી આકસ્મિક ઘટના બાબતે તંત્ર ક્યારે જાગશે? કેશોદમાં ફેરી કરતા વૃદ્ધ ધોળા દિવસે જ ઉતાવળિયા નદીમાં પડી જતા રાહદારીઓએ બચાવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જુનાગઢ. મારું નામ કિશન. શું થયું? એકડી અંદર પડી ગઈ, ગટરમાં ઉતરી છે કે આખી હું પડી ગઈ. મન નીકળ્યો આ બાજુ બટેટા અંદર છે. બટેટા અંદર ગયા. હા, બટેટા હોય કેટલા હતા? 30-40 કિલો. તમે કોઈ બોલશો? તમે બોલશો કાઢવાવાળા કોણ હતા? તમે ગયા હતા ને? કાઢવા મૂકો. કાંઈ ન થાય બાપા, ફૂલ હાટું કરીએ, તમારા હાટું કરીએ. કાંઈ નો રેકડી લઈને રેકડીઓમાં હોઈ ગઈ. ખાડામાં હોઈ ગઈ ને બાપાને અમે કાઢ્યા ને 40-50 કિલો બટેટા હતા એના. કેવી રીતના હોઈ ગઈ? બધા ભેગા થઈને અમે બાપાને કાઢ્યા. પછી બાપા પડી ગયા હતા અંદર? હા, બાપા અંદર હતા પાણીમાં. બાપાનો કેટલોક માલ હતો? બાપાનો આજો કાંટો, સાબલા, પછી બટેટા 40-50 કિલો. થરાના યુવકનું અપહરણ કરી 5 લાખની લૂંટ કરતા નોંધાઈ ફરિયાદ. થરાના ભાવેશ દેસાઈને પાલનપુરના તેના મિત્ર કિરણ ઠાકોરે 100 ગ્રામ સોનાનું બિસ્કિટ ટેક્સ વગર આપવાનું કહીને બોલાવ્યો હતો. થરા પોલીસ સ્ટેશન નજીકના ઓગળ વિદ્યા મંદિર સામેથી યુવકનું અપહરણ કરાયું હતું. ભાવેશે સોનાનું બિસ્કિટ લેવા માટે 5 લાખ રૂપિયા લઈને આવતા કિરણ અને તેના 4 મિત્રોએ ભાવેશને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતું. કિરણ અને તેની સાથે આવેલા મિત્રોએ ભાવેશને ઈસરવા નજીક ગાડીમાંથી ઉતારી 5 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. લૂંટનો ભોગ બનનાર ભાવેશ દેસાઈએ થરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. થરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય ચેર સિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા. વડોદરા નેશનલ હાઈવે તરફ જઈ રહેલ ટેન્કરમાં લાગી આગ. તારીખ 2/10/2024ના રોજ રાવડાપુરા નહેર પાસે નેશનલ હાઈવે નંબર 8 પર વડોદરા તરફ જતી ભરેલી ટેન્કરમાં અચાનક આગ લાગતા આણંદ ફાયર બ્રિગેડને ફોન દ્વારા જાણ કરવામાં આવેલ હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ ફાયર ફાઇટર અવિનાશ પરમાર, પ્રદીપ પરમાર, અબ્દુલ ભથાનિયા, કૃષ્ણરાજ રાઉલજી તાત્કાલિક ઘટના સ્થળે જઈને આગ બુઝાવેલ હતી અને કોઈપણ જાતની જાનહાનિ થયેલ નથી. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી. GCERT ગાંધીનગર તથા મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ પ્રેરિત જામ અબડા વિકાસ સંકુલ અબડાસા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા. NCERT and GCERT ગાંધીનગર તેમજ તાલીમ ભવન ભુજ તરફથી આયોજિત અબડાસા તાલુકાનો વિજ્ઞાન પ્રદર્શન 2024-25નો આગાજ આપણે અબડાસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાંથી કરેલ છે. અને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલનો જે આયોજન છે એ ધ બેસ્ટ રહ્યું છે. અહીંના આયોજક શ્રી ફાધર જયસન જોસેફ દ્વારા અમને પૂરેપૂરી સહકાર અને સહાયતા પ્રાપ્ત થયેલ છે. આ અબડાસા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે. આપણે ઘણી બધી શાળાઓ આમાં ભાગ લીધી છે. એમાં અમે દરેક શાળાને એક અહેવાન આપ્યો હતો કે તમે બધા આ શાળામાં વિજ્ઞાન મેળામાં ભાગ લો. તો દરેક શાળાએ હોંશે હોશભેર ભાગ લઈને અને કુલ 55 કૃતિઓ અહીં રજૂ કરેલ છે. અને દરેક 5 વિભાગમાં ડિવાઇડેડ છે અને 5 વિભાગમાંથી 55 કૃતિ આપણી પાસે આવેલ છે. તો આપ સર્વે વિજ્ઞાન વિદ્યાર્થીઓને, અમારા બાળ વૈજ્ઞાનિકોને, અમારા આયોજકોને તેમજ મીડિયાને હું SBS કન્વીનર સંજય આર શ્રીવાસ્તવ આપનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ, આભાર. સરીગામ GPCB અને SIA સ્વચ્છતા સેવા અભિયાનની ઉજવણી કરી. ઉમરગામ તાલુકાના સરીગામ GIDC વિસ્તારોમાં સ્વચ્છતા મિશન આરંભી સ્વચ્છતા સેવા અભિયાનની હર્ષોલ્લાસ સાથે ભાવભરી ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી.
आज सारीगाम विस्तार में भारत सरकार द्वारा हर साल एक सफाई अभियान का रहता है। स्वच्छ भारत मिशन के तहत हर साल पटवारिया मतलब 15 दिन का एक कार्यक्रम रहता है। तो इस बार 17 सितंबर से लेकर 2 अक्टूबर तक सरकार ने सफाई अभियान का एक कार्यक्रम रखा था। उसका नाम दिया स्वच्छता ही सेवा। उससे अंतर्गत सारीगाम विस्तार में हमने 17 सितंबर से सफाई का अभियान हर जगह में चालू कर दिया था। आज एक टोकन के हिसाब से 30 सितंबर की डेट में इस कार्यक्रम को एक रूपरेखा देने के लिए, पूर्णावृत्ति देने के लिए आज ये कार्यक्रम रखा है। और सब जगह हमारे एक कार्यक्रम जो सरकार करती है 15 दिन का खाली दिवस रहता है एक जागरूकता लाने के लिए, लेकिन जो कार्यक्रम है ये पूरा साल ही होना चाहिए। स्वच्छता जो होती है वो मनुष्य के जीवन की एक रेखा होती है, जीवन की शैली है स्वच्छता। हर मनुष्य, हमारे धर्म में कहा गया है लक्ष्मी का निवास वहीं होता है जहाँ स्वच्छता होती है। 30 सितंबर का दिन आज की तारीख में स्वच्छ अभियान का सिंबॉलिकल डे डिक्लेयर हुआ है। और ये जैसे अभी निर्मल जी ने बताया कि अपने जैसे जीवन में सुबह उठते के साथ साथ अपने नहाते धोते हैं, सारा अपना दिनचर्या जो कार्यक्रम होता है उसी तरह से अपने आजू बाजू के एरिया, अपना घर, पहला अपना स्टार्ट होता है अपने घर से, फिर अपने बाजू में, फिर अपने गांव से, फिर अपने राज्य में, फिर अपना देश में अपने को स्वच्छ रहना है। और इस स्वच्छता के लिए अपने को पहले अवेयरनेस खुद को लाना है। खाली एक सिंबॉलिकल कोई चीज़ एक दिन हो गया वहाँ हम जमा हो गए और एक स्वच्छता दिखाए, उससे कुछ नहीं होना। हमको आज यहाँ से प्रेरित ये होना है सबको कि हम तकरीबन हर दिन का, ये 15 दिन का कार्यक्रम नहीं, हर दिन हमको 10 से 15 मिनट कम से कम 24 घंटा में निकालना चाहिए कि हमारा आजू बाजू का माहौल एकदम साफ रहे। સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ કમળાબા હોલ સાર્વજનિક વિદ્યા સંકુલ મહેસાણા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છ ભારત મિશનની જે શરૂઆત કરી હતી એ ભાગરૂપે આજે અહીંયા મહેસાણા જિલ્લામાં આવવાનું થયું છે। સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। સૌથી પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ, પછી ખાદી ખરીદી અને ત્યારબાદ આપણા દેશના વડાપ્રધાન શ્રી દ્વારા અહીંયા મહેસાણામાં એક કાર્યક્રમ એમનું લાઈવ સંબોધન હતું અને પ્રજાજોગ સંદેશ હતો અને બધા જ સંસદ સભ્યો, ધારાસભ્યશ્રી બધા ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમો ધોળકા ખાતે માલવ તળાવ બગીચામાં આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે યોજાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત, ધોળકા। આજે મહાત્મા ગાંધીજીનો 155મો જન્મદિવસ, 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ દુનિયાના આપણા દેશના તમામ લોકોને ખબર પડે કે 2 ઓક્ટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ। જેમને પિતાનું બિરુદ મળ્યું છે એવા આપણા મહાત્મા ગાંધીજી આપણા દેશના આઝાદી માટે એમણે જે ચળવળ શરૂ કરેલી અને એમણે આપણા દેશને એક પૂતળી અને એક લાકડી લઈ અને દેશના અહિંસાના માર્ગે બિલકુલ હિંસા કર્યા વગર જે આઝાદી મેળવી એ ખરેખર ખૂબ મોટી વાત છે। અને આજના દિવસે એમને આપણે ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે દેશના તમામ નાગરિકોને, ખાસ કરીને મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને હું પણ ગાંધીજીના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। આજ રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે, જે ભારત દેશના જ નહીં પરંતુ આખું દુનિયાના માટે અહિંસાનો પાઠ પાઠવ્યો। અમે આખા દેશવાસીઓને આજના ગાંધી જયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવીએ છીએ। જય હિન્દ, આમ આદમી પાર્ટી તરફથી। આજે આપણા દેશના 2 મહાન પુરુષ પૂજ્ય મહાત્મા ગાંધીજી જે આપણા રાષ્ટ્રપિતા છે અને આપણા બીજા નંબરના વડાપ્રધાન તરીકે જેને કાર્યભાર સંભાળેલા લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ આજે જન્મદિવસ છે। એમાં ગાંધીજીએ
આપણા દેશ અને દુનિયાને અહિંસાનો સંદેશો જે આપણને આપ્યો, સ્વચ્છતાનો સંદેશો આપ્યો, એ દરેક લોકોએ પોતાના જીવનમાં ગાંધીજીના વિચારો ઉતારી અને આ દેશને ઉજ્જવળ બનાવવા અને આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આપણે સૌ કટિબદ્ધ બનવું જોઈએ. જય હિન્દ, જય ભારત,